નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો અને ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ધોરણ 9 નું પાઠ્યપુસ્તક વિષય કમ્પ્યુટરનું નવું આવેલું છે, તો તેમના MCQ ખાલી જગ્યા અને ખરા ખોટાનું સોલ્યુશન શોધી રહ્યા છો? તો આ વિડીયો ખાસ તમારા માટે બનાવવામાં આવેલો છે કે ઓનલાઈન એજ્યુકેશન બાય ધવેસર યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે ધોરણ 9ના પાઠ્યપુસ્તકનું તમામ ચેપ્ટરનું સોલ્યુશન અમારી યુટ્યુબ ચેનલ પરથી અમે અપલોડ કરી રહ્યા છીએ, જેમાં તમને મળશે તમામ પાઠના વિકલ્પ, ખાલી જગ્યા અને ખરા ખોટાનું સચોટ સોલ્યુશન. તો આ વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો તમને કેવો લાગે છે એ જરૂરથી અમને કમેન્ટ કરી અને જણાવજો. આજના ચેપ્ટરની અંદર આપણે પાઠ 7 કે જેનું નામ છે ડોક્યુમેન્ટ સાથે કામગીરી, તેના સૌપ્રથમ આપણે MCQનું સોલ્યુશન કરીએ છીએ, ત્યારબાદ આગળ આપણે બધા જ સોલ્યુશનો જોતા જશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે શરૂ કરીએ MCQનું સોલ્યુશન. શરૂ કરતા પહેલા હજુ તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને આવા જ સચોટ સોલ્યુશનો અમે અમારી યુટ્યુબ ચેનલ પર મૂકવાના છીએ, તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચાલો શરૂ કરીએ છીએ આપણે ધોરણ 9 વિષય કમ્પ્યુટર પાઠ 7ના MCQ. પહેલો MCQ તમને ત્યાં આપી દીધેલો છે કે LibreOffice રાઇટરમાં શબ્દને સિલેક્ટ કરવા માટે નીચેનામાંથી કઈ તકનીકનો ઉપયોગ થાય છે? ચાલો તેના વિકલ્પ આપણે જોઈએ તો સૌપ્રથમ પહેલા તમને આપેલું છે સિંગલ ક્લિક, ડબલ ક્લિક, ટ્રિપલ ક્લિક કે રાઇટ ક્લિક. આ ચાર ઓપ્શન તમને આપી દીધેલા છે, એટલે કે શબ્દને સિલેક્ટ કરવાનો છે. આપણે એક શબ્દ સિલેક્ટ કરવા માટે આમાંથી તમે કઈ ટ્રીકનો યુઝ કરી શકો છો? તો એમાં તમારે ટિક કરવાનું થશે ડબલ ક્લિક. કોઈ વર્ડ ઉપર તમે ડબલ ક્લિક કરો છો તો એ વર્ડ સિલેક્ટ થઈ જશે. તેનું આપણે સમજૂતી મેળવીએ કે કારણ કે LibreOffice રાઇટરમાં કોઈ એક શબ્દ પસંદ કરવા માટે તેના પર શું કરવાનું હોય છે? આપણે ડબલ ક્લિક કરવામાં આવે છે. બીજો MCQ શું કહે છે કે નીચેનામાંથી અન્ડુ ઓપરેશન માટેની શોર્ટકટ કી શું છે? ચાલો તેના વિકલ્પ જોઈએ. આ તો આપણે પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે પણ તમને કદાચ શીખડાવવામાં આવેલું હશે. Ctrl+X, Ctrl+Y, Ctrl+Z અને Ctrl+R. અન્ડુ કરવા માટે એટલે કે છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે તમારે શું કરવાનું થાય છે? તો તેમાં તમારે ટિક કરવાનું થશે C ઓપ્શન એટલે કે Ctrl+Z. ચાલો શું કહે છે કે કારણ કે Ctrl+Z નો ઉપયોગ અન્ડુ માટે થાય છે, જે છેલ્લી ક્રિયાને પાછી લાવે છે. ચાલો ત્રીજું કહે છે ફોન્ટ સાઇઝ વધારવા માટે નીચેનામાંથી કઈ શોર્ટકટ કી છે? અને તમને વિકલ્પ અહીં આપી દીધેલા છે Ctrl+Shift+P, Ctrl+Shift+B, કંટ્રોલ અને મોટો કૌંસ પ્રેસ કરવાનો અને કંટ્રોલ અને નાનો કૌંસ પ્રેસ કરવાનો, બંધ કૌંસ. તો આ રીતે તમારે ચાર ઓપ્શન તમને અહીંયા આપી દીધેલા છે, તો આમાંથી તમારે જવાબ ટીક કરવાનો થશે C ઓપ્શન ટીક કરવાનો થશે. આ ઓપ્શન જે છે એ તમારે ફોન્ટની સાઇઝ વધારવા માટેની શોર્ટકટ કી છે. માઇક્રોસોફ્ટ વર્ડની અંદર તમારે ફોન્ટની સાઇઝ વધારવી હોય તો તેના માટેની શોર્ટકટ કી અલગ હોય છે. તેમાં તમારે લખવાનું એટલે કે સાથે 3 કી પ્રેસ કરવાની થાય છે. જેમ કે હું અહીંયા તમને લખી દઉં છું Ctrl+Shift અને પ્લસ ગ્રેટર ધેનની સાઇન વધારવા માટે, ફોન્ટની સાઇઝ વધારવા માટે. પણ આ જે છે એ માઇક્રોસોફ્ટ વર્ડ માટેની શોર્ટકટ કી છે. અહીંયા તમારે જવાબમાં ટીક કરવાનું થશે. આ જે કંટ્રોલ સાથેનો કૌંસ તમને આપી દીધેલો છે એ તમારો આન્સર થશે. નીચેનામાંથી કયું ફીચર સ્પેલિંગને આપમેળે સુધારવાની સવલત આપે છે? ચાલો વિકલ્પ જોઈએ. ઓટો કમ્પ્લીટ, ઓટો કરેક્ટ, ઓટો ટેક્સ્ટ, ઓટોફિલ. આ ચાર પ્રકારના ઓપ્શન તમને આપી દીધેલા છે અને તેમાંથી સાચો આન્સર તમારે ટીક કરવાનો થશે ઓટો કરેક્ટ. એ તમારો આન્સર થશે. ચાલો જોઈએ. કારણ કે ઓટો કરેક્ટ ફીચર ટાઈપિંગ દરમિયાન સ્પેલિંગની ભૂલોને આપમેળે સુધારે છે. ઘણી વખત તમે મોબાઈલ ફોનની અંદર પણ આ ઓપ્શન જોયો હશે કે તમે કોઈ પણ સ્પેલિંગ ભૂલ કરેલી હોય તો એ સ્પેલિંગ ભૂલને
આપમેળે જે છે એ આપણા મોબાઈલ ફોનની અંદર સુધારી દેવામાં આવે છે જો થોડો ઘણો સ્પેલિંગ મિસ્ટેક હોય તો. એ જ પ્રકારની વસ્તુ તમને ઓપન ઓફિસની અંદર પણ કરી આપવામાં આવે છે જેને કહેવાય છે ઓટો કરેક્ટ. નીચેનામાંથી કયો વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર સર્ચમાંથી એક અક્ષરને અવગણવા માટે વપરાય છે? ચાલો, પહેલો ઓપ્શન છે હેઝ, બીજો ઓપ્શન છે કોલન, ત્રીજો ઓપ્શન કેરેટની સાઇન અને ચોથો ઓપ્શન ડોલરની સાઇન. તો અહીંયા તમારે પાંચમા એમસીક્યુમાં જવાબ ટીક કરવાનો થશે બી. શું ટીક કરવાનું થશે? કોલનની સાઇન. કારણ કે ક્વેશ્ચન માર્ક વાઇલ્ડ કેરેક્ટરનો ઉપયોગ સર્ચમાં એક અક્ષરને અવગણવા માટે થાય છે. તો જેમ કે અહીંયા તમને ક્વેશ્ચન માર્ક આપવામાં આવેલું નથી એટલે તમે આ બી ઓપ્શન ટીક કરી શકો છો. છઠ્ઠો એમસીક્યુ જોઈએ કે નીચેનામાંથી કયું પેજ સેટિંગ લીબ્રે ઓફિસ રાઇટરમાં ડિફોલ્ટ પેજ સેટિંગ હોય છે? પહેલો ઓપ્શન છે લીગલ, A4, લેટર કે A3. આમાંથી શું તમારો જવાબ આવશે? તો અહીંયા છઠ્ઠાની અંદર તમારે ટીક કરવાનું થશે બી, A4. ચાલો જોઈએ શું કહે છે કે કારણ કે લીબ્રે ઓફિસ રાઇટરમાં ડિફોલ્ટ પેજ સાઇઝ A4 હોય છે. સાતમા એમસીક્યુમાં નીચેનામાંથી કયા ઓરિએન્ટેશનમાં ડોક્યુમેન્ટ તેની ઊંચાઈ કરતાં પહોળાઈમાં વધુ હોય છે? ચાલો જોઈએ, જેમાં વિકલ્પ તમને આપેલો છે પોર્ટ્રેટ, લેન્ડસ્કેપ, વિન્ડો કે બ્લોક. તો અહીંયા સાતમાની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે બી, લેન્ડસ્કેપ મોડ. જોઈએ, કારણ કે લેન્ડસ્કેપ ઓરિએન્ટેશનમાં પેજની પહોળાઈ ઊંચાઈ કરતાં વધુ હોય છે. હવે જેમ કે બે ઓરિએન્ટેશન હોય છે, પહેલું જે છે પોર્ટ્રેટ હોય છે એટલે એ પેજને આ રીતે દર્શાવે છે અને બીજું અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ લેન્ડસ્કેપ, તો એ પ્રકારનું તમને તમારા કમ્પ્યુટરની અંદર આ રીતે જોવા મળે છે. આને કહેવાય છે લેન્ડસ્કેપ અને આને કહેવાય છે પોર્ટ્રેટ. તો આ જે છે એ અત્યારે આપણે ઓપ્શનની અંદર પૂછવામાં આવેલું છે. ટેક્સ્ટને સેન્ટર અલાઇન કરવા માટે નીચેનામાંથી કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? વિકલ્પ તમને આપી દીધેલા છે Ctrl+L, Ctrl+E, Ctrl+R, Ctrl+J. સેન્ટર અલાઇનમેન્ટ એટલે કે પેજની બિલકુલ સેન્ટરમાં તમારું લખાણ આવી જાય એ કરવા માટે તમારે આમાંથી કઈ શોર્ટકટ કી યુઝ કરવાની થશે? તો Ctrl+E સેન્ટરમાં લાવવા માટે. Ctrl+E શોર્ટકટ કીનો ઉપયોગ ટેક્સ્ટને સેન્ટર અલાઇન કરવા માટે થાય છે. નવમો વિકલ્પ શું કહે છે કે નીચેનામાંથી કયું માર્જિન પેજ લેઆઉટમાં ખાસ કરીને જે બાજુએ ડોક્યુમેન્ટને બાઇન્ડ કરવાનું હોય તે બાજુએ ઉમેરવામાં આવે છે? ચાલો જોઈએ વિકલ્પ. પહેલો વિકલ્પ લેફ્ટ, રાઈટ, બોટમ કે ગટર. આમાંથી કયો વિકલ્પ તમારે ટીક કરવાનો થશે? તો તમારે આની અંદર ટીક કરવાનું થશે ડી એટલે કે ગટર. શું કહે છે કે કારણ કે ગટર માર્જિન એ ખાસ કરીને ડોક્યુમેન્ટને બાઇન્ડિંગ કરવા માટે જે બાજુએ જગ્યા રાખવામાં આવે છે તે બાજુ વધારાનું માર્જિન ઉમેરે છે. હવે એને સરળતાથી સમજવું હોય તો માનો આપણું આ એક પેજ છે અને પેજમાં તમને માર્જિન આપેલું હોય કે તમારા પેજની અંદર તમે આટલી આટલી જગ્યા છોડી અને તમારું રાઇટિંગ કરી શકો છો. અને આ ગટર જે છે એ હજી વધારે પણ માર્જિન થોડુંક છોડે છે. કેમ કે આપણે બાઇન્ડિંગ કરવા માટે જઈએ છીએ જ્યારે કોઈ પણ બુકને, તો એ પહેલાં તો આપણી બુકને વ્યવસ્થિત કટ કરે છે ચારેય સાઈડથી. એ કટ કરવામાં આપણું રાઇટિંગ જે છે એ રાઇટિંગ અંદર દબાઈ ન જાય એટલા માટે આપણે આ ગટર માર્જિન ઉમેરવું જરૂરી છે. તો આ પ્રકારે તેને તમે સમજીને યાદ રાખી શકો છો. જ્યારે આઇટમનો ક્રમ મહત્વનો ન હોય ત્યારે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? જોઈએ શું લેવાય છે. અલાઇનમેન્ટ, અનઓર્ડર્ડ બુલેટ્સ, ઓર્ડર્ડ બુલેટ્સ કે ઇમેજીસ. આમાંથી કયો વિકલ્પ તમારે ટીક કરવાનો થશે? તો કે અનઓર્ડર્ડ બુલેટ્સ ટીક કરવાનો થશે. જ્યારે આઇટમનો ક્રમ મહત્વનો ન હોય ત્યારે અનઓર્ડર્ડ બુલેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 કમ્પ્યુટર વિષય પાઠ 7ના ખરા ખોટા એટલે કે સાચું ખોટું શું છે એ આપણે જોઈએ.
કે જેમાં પહેલું તમને આપવામાં આવેલું છે કે લીબ્રે ઓફિસ રાઇટર આપણને ડોક્યુમેન્ટમાં ટેક્સ્ટના વર્ટિકલ બોક્સને સિલેક્ટ કરવાની પરવાનગી આપતું નથી. લાસ્ટ સુધી વાંચવું, આપણે ક્વેશ્ચન અધૂરો વાંચીને જવાબ ડાયરેક્ટ લખી ન દેવો. આપતું નથી એવું તમને કહેવામાં આપેલું છે, એટલે પહેલાની અંદર તમારે આને ટીક કરવાનું થશે રોંગ, એટલે ત્યાંથી તમને પરમિશન મળે છે. લીબ્રે ઓફિસ રાઇટર આપણને એક ડોક્યુમેન્ટમાંથી સિલેક્ટેડ ટેક્સ્ટને કટ કરવાની અને તેને બીજા ડોક્યુમેન્ટમાં પેસ્ટ કરવાની પરવાનગી આપે છે. તો બધા જ ડોક્યુમેન્ટની અંદર પરવાનગી આપે જ છે, એટલે આપણે ત્યાં રાઈટ ટિક માર્ક કરી દઈએ. ત્રીજાની અંદર શું કહે છે કે સ્મોલ કેપિટલ વિકલ્પ સિલેક્ટેડ ટેક્સ્ટના બધા જ અક્ષરને લોઅર કેસમાં રૂપાંતરિત કરે છે. ત્રીજાની અંદર શું કહે છે કે આપણે તે જવાબમાં રોંગ ટિક કરવાનું થશે. લીબ્રે ઓફિસ રાઇટરમાં ખોટી જોડણીવાળા શબ્દની નીચે કર્વ ગ્રીન લાઇન દ્વારા દર્શાવવામાં આવે છે. તો ચોથાની અંદર ખોટો જવાબ આવશે. ગ્રીનની જગ્યાએ કેવો કલર આવે છે? તમારે રેડ કલર જોવા મળે છે. જ્યારે કોઈ પણ પ્રકારની ક્રમિક માહિતી બતાવવાની જરૂર હોય ત્યારે બુલેટ્સનો ઉપયોગ થાય છે. તો ત્યારે બુલેટ્સનો નહીં, ત્યારે નંબરિંગનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો? નંબરિંગનો ઉપયોગ થાય છે. તો આ પ્રકારે સમજીને તમે જવાબ આપતા રહેશો તો તમને પણ ઇઝી રહેશે અને તમારે ગોખવાની જરૂર પણ નહીં પડે. તો હવે આપણે ખાલી જગ્યાના સોલ્યુશન તરફ જઈ રહ્યા છીએ. એ પહેલાં તમને આ વિડીયો કેવો લાગી રહ્યો છે કમેન્ટ કરી અને અમને અચૂકથી જણાવજો. આ વિડીયો બનાવવા માટે ઘણી બધી મહેનત થતી હોય છે. એક કમેન્ટ તમારી અમને ખૂબ જ ઉપયોગી નીવડે છે, જેથી તમે કમેન્ટ કરી અને અમને અચૂકથી જણાવજો. ચાલો, ખાલી જગ્યાની અંદર તમને પૂછવામાં આવેલું છે કે આખા ડોક્યુમેન્ટને સિલેક્ટ કરવા માટે ખાલી જગ્યા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. આખું ડોક્યુમેન્ટ મતલબ એક પેજ હોય કે 10 પેજ હોય, બધા જ પેજને સિલેક્ટ કરવા માટે તમારે શોર્ટકટ કી શું પ્રેસ કરવાની હોય છે? કંટ્રોલ એ. બોલાય છે કંટ્રોલ એ, પણ જ્યારે આપણે લખવાનું હોય છે ત્યારે વચ્ચે પ્લસની સાઇન એડ કરવી જરૂરી છે. આપણે બોલવા ટાઈમે કંટ્રોલ પ્લસ એ એવી રીતે ન બોલીએ તો ચાલે, પણ લખવા ટાઈમે તમારે કંટ્રોલ પ્લસ એ લખવું જરૂરી છે. બીજું આપેલું છે કે વાક્યના કોઈ પણ કન્ટેન્ટ્સ પર ખાલી જગ્યા ક્લિક કરવાથી વાક્યને સિલેક્ટ કરી શકાય છે. કોને સિલેક્ટ કરવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો? વાક્યને સિલેક્ટ કરી શકાય છે. ચાલો, તો તેમાં તમારે જવાબ ટીક કરવાનો થશે કંટ્રોલ સાથે ક્લિક કરવાથી. એનાથી થાય છે શું? તમે કોઈ પણ પેરેગ્રાફ ટાઈપ કરેલો હોય અને એ પેરેગ્રાફમાં જ્યાં તમે આ રીતે પૂર્ણવિરામ કરેલું હોય, એટલે પૂર્ણવિરામ વાળી આખી લાઈન તમારી સિલેક્શન કરી આપે છે. ક્યારે? જ્યારે તમે કંટ્રોલ કી પ્રેસ કરો ત્યારે. પ્રેક્ટિકલ કરી અને તમે ટ્રાય કરી શકો છો. ડોક્યુમેન્ટમાં શબ્દ અથવા શબ્દ સમૂહને શોધવા અને બદલવા માટે એડિટ મેનુના ખાલી જગ્યા વિકલ્પનો ઉપયોગ થાય છે. તો ત્રીજાની અંદર તમારે જવાબ લખવાનો થશે શોધવા અને બદલવા માટે. તો એક જ ઓપ્શન તેમાં આવે છે. શું આવે છે? ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. આ વિકલ્પ તમારે ત્યાં લખવાનો થશે. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ અહીંયા તમારે લખવાનો થશે. ચોથી ખાલી જગ્યામાં શું કહે છે કે ડોક્યુમેન્ટમાં ટેક્સ્ટ શોધતી વખતે અક્ષરને અવગણવા માટે ખાલી જગ્યા વાઇલ્ડ કાર્ડ કેરેક્ટરનો ઉપયોગ થાય છે. ચાલો, તો તેમની અંદર તમારે શું લખવાનું થશે? પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે તમારે જવાબ ત્યાં ટીક કરવાનો થશે. અને ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા અને આજના ચેપ્ટરની લાસ્ટ ખાલી જગ્યાની અંદર આપણે હવે પહોંચી ગયા છીએ કે ખાલી જગ્યા ટેક્સ્ટને નાની બનાવે છે અને તેને સામાન્ય લીટીથી ઉપર ઉઠાવે છે. ચાલો, તો તેમાં તમારે આ ક્વેશ્ચન તો પહેલાં તો ઘણા બધા વિદ્યાર્થીઓને નહીં સમજાણો હોય, તો એને પહેલાં તો હું તમને સરળતાથી સમજાય એટલા માટે એક બે એક્ઝામ્પલ લખી બતાવું, જેથી તમને આ ક્વેશ્ચન જે છે એ સમજાઈ જશે અને તમને તેનો આન્સર લખવામાં મદદરૂપ થશે. એવું કહે છે કે ટેક્સ્ટને નાની બતાવે છે અને સામાન્ય લીટીથી ઉપર ઉઠાવે છે. જેમ કે તમે અત્યારે 9th અભ્યાસ કરતા હોય તો તમે આ રીતે 9th લખતા હોય, એટલે જો
આપણી મેઇન લાઈન છે તેનાથી ઉપર ઉઠાવ્યું અને અહીંયા લખેલું છે આપણે આ. જેમ કે તમારે મેથ્સની અંદર અમુક ઇક્વેશનોની અંદર આવી રીતે એક્સનો સ્ક્વેર લખવાનો હોય છે, તો આ જે છે એ લાઈનથી આટલું ઉપર છે. તો આવી રીતે ઉપર આપણે લખવું હોય લીબ્રે ઓફિસની અંદર, તો તેના માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવાનો છે એવું આ ક્વેશ્ચનની અંદર પૂછવામાં આવેલું છે. તો તેમાં તમારે શું લખવાનું થશે? સુપરસ્ક્રિપ્ટ. શું લખવાનું થશે? અહીંયા હું તમને સ્પેલિંગ લખી દઉં છું. સુપરસ્ક્રિપ્ટ ઓપ્શનની મદદથી તમે આ પ્રકારનું રાઇટિંગ જે છે એ તમે ઓપન ઓફિસ સોફ્ટવેરની અંદર કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 7ના ખાલી જગ્યા, ખરા ખોટા અને MCQનું સોલ્યુશન કરી લીધેલું છે. અને એક જાહેરાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓને કમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ વર્ડમાં 0 થી હીરો લેવલ સુધીનું શીખવું હોય, તો એવા વિદ્યાર્થીઓ માટે અમે એક માઇક્રોસોફ્ટ વર્ડનો કોર્સ લોન્ચ કર્યો છે કે જેમની અંદર તમને આ પ્રકારની વિશેષતાઓ જોવા મળે છે. અને કોર્સ ખરીદવા માટે તમે અહીંયા જે QR કોડ આપેલો છે એ QR કોડ સ્કેન કરી અને આ પ્રકારનું તમે પેમેન્ટ કરી દેશો તો અમારી ટીમ તરફથી તમને સંપૂર્ણ વિડીયોની લિંક મોકલી આપવામાં આવશે, જે તમે ઘરે બેઠા અને સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથે સમજાવેલું છે, એ પણ આપણી સરળ ગુજરાતી ભાષામાં. તો જેવા વિદ્યાર્થીઓને આ કોર્સ ખરીદવો હોય એ આ સ્ક્રીનશોટ મેળવી અને ગૂગલ પે કરી અને અમને સ્ક્રીનશોટ પાછો મોકલો, જેથી અમે તમને લિંક પ્રોવાઈડ કરી દઈએ અને ઘરે બેઠા તમે માઇક્રોસોફ્ટ વર્ડના 0 ટુ હીરો બની શકો. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ નવા અવનવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.